મહેસાણામાં ભંગાર સાયકલોનું વિતરણ કરાયું। જૂનો માલ નવું કરીને પધરાવી દેવામાં આવ્યો છે। ભંગારની જેમ સાયકલો વાહનોમાં ભરવામાં આવી। સાયકલોને કાટ લાગી જતા કલર કરવામાં આવ્યો। 1 વર્ષથી પડી રહેલી સાયકલોને કાટ લાગ્યો હતો। ઊંઝાના ઉનાવાથી સર્વોદય સ્કૂલ માટે આ સાયકલો લેવા આવ્યા। વિદ્યાર્થીઓને મજૂર બનાવી સાયકલો વાહનમાં ભરાવવામાં આવી। વિદ્યાર્થીઓને મજૂરની જેમ મિની ટ્રકમાં સાયકલો ભરાવી। એક પણ સાયકલોના ટાયરોમાં હવા પણ નહોતી ભરેલી। તો આ સાયકલો જે છે તે નવી નક્કોર હાલતમાં જ હતી જ્યારે ખરીદવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓને આપવાની હતી તે તો નવી નક્કોર સાયકલની જ ખરીદી થઈ હતી। પરંતુ આળસમાં ને આળસમાં આ સાયકલ 1 વર્ષ સુધી જ્યાંથી લેવામાં આવી હતી તે જગ્યા પર પડી રહી। ત્યારબાદ મોડે તંત્રને ભાન થયું કે આ સાયકલો માત્ર કાટ ખાવા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે રાખવામાં આવી છે। ત્યારબાદ ફરી એકવાર તેની પાછળ ખર્ચો કરવામાં આવ્યો। કાટવાળી સાયકલોને કલર કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સાયકલો વિદ્યાર્થીઓને પધરાવવામાં આવી। હવે પધરાવવામાં આવી એવો શબ્દનો ઉપયોગ એટલા માટે કરવો પડી રહ્યો છે કે કારણ કે જે સાયકલ 1 વર્ષ સુધી સરસ હાલતમાં હોઈ શકતી હતી તેને કાટ ખાવા માટે મૂકી દીધી અને હવે વિદ્યાર્થીઓને મજૂરની જેમ ભેગા કરીને સાયકલો મિની ટ્રકમાં ભરાવવામાં આવી છે। દ્વારા વિદ્યાર્થીઓને જે દૂર હોય જેની સ્કૂલ તેને સાયકલ જે છે તે સરકારી સહાયમાં ફાળવવામાં આવતી હોય છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં આરટીઓના પાછળ આવેલ જે છે તે આ સમાજ કલ્યાણની કુમાર અને કન્યા છાત્રાલયના સંકુલમાં હજારો સાયકલ અહીંયા કહી શકાય કે ધૂળ ખાઈ રહી હતી। હાલમાં તો તેને કહી શકાય કે 35 જેટલા માણસોની ટીમે 12 દિવસ સુધી જે છે તે કલર કામ કરીને ટાયર સહિતની જે છે તે રિપેર કરીને હાલમાં તો સાયકલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે 2023 ને 24માં સાયકલ વિતરણ કરવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવના કારણે સાયકલોનું વિતરણ અટક્યું હતું અને હાલમાં તો કાટ ખાઈ ગયેલી જે સાયકલો હતી તે સાયકલોને સમારકામ કરીને રંગરોગાન કરીને વિતરણ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો શાળાઓ દ્વારા જે છે તે હાલમાં તો સાયકલ લેવામાં આવી રહી છે। ઉનાવાની સર્વોદય વિદ્યાલય દ્વારા જે છે તે સાયકલો લઈ જવામાં આવી છે। બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે શું પરિસ્થિતિમાં સાયકલો લઈ જાય છે। આપ જોઈ શકો છો કેવા પ્રકારે સાયકલો લઈ જવામાં આવી રહી છે તે પણ એક ચોક્કસથી તપાસનો વિષય છે કે આ પ્રકારે સાયકલ લઈ જાય જો સાયકલોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી કોણ? આવી જ સાયકલો શું બાળકોને આપવામાં આવશે? તો બીજી તરફ ગંભીર પ્રશ્નો ઊભા થવા જાય છે। શાળામાંથી વિદ્યાર્થીઓને લઈને આવીને અહીંયાથી સાયકલો લેવામાં આવી રહી છે। જીવના જોખમે જ આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓને ટેમ્પો ઉપર બેસાડીને હાલમાં તો આ સાયકલો ભરાવવામાં આવી રહી છે। નજીક જઈને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કહીશ કે જે પ્રકારે આ વિદ્યાર્થીઓ ટ્રક ઉપર બેસેલા છે। ઉનાવાની આ શાળા છે સાયકલો વિતરણ દરમિયાનની તેની બેદરકારી કહી શકાય ચોક્કસથી વિદ્યાર્થીઓને અહીંયા લઈને આવી રહ્યા છે। સાયકલનું તો વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ કયા પ્રકારે હાલમાં વિતરણ થઈ રહ્યું છે તે કોઈ આલો અધિકારી અહીંયા ફરકી પણ નથી રહ્યો। સાયકલો શાળા તંત્ર કેવી રીતે લઈ જઈ રહી છે, કોને અહીંયા સાયકલો લેવા લાવી રહી છે તે મામલે કોઈ પણ પ્રકારની તપાસ નથી રહી। સાયકલો ભંગાર જેમ ભરીને જતા હોય તે પ્રકારે અહીંયાથી સાયકલો ભરીને લઈ જતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થીઓને અહીંયા લઈને મજૂરી કરીને સાયકલો લેવા માટે લઈને આવી રહ્યા છે તો તે પણ એક સવાલ ઊભો થવા જાય છે જો વિદ્યાર્થીઓને આ પ્રકારે કોઈ હાનિ પહોંચે, કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ? આ પ્રકારે ટ્રકમાં બેસાડીને વિદ્યાર્થીઓને અહીંયા લાવવામાં આવે છે, સાયકલો ભરાવવામાં આવે છે। તો બીજી તરફ કહી શકાય કે સરકાર વિદ્યાર્થીઓના માટે સાયકલોની સેવા પૂરી પાડી રહી છે તો નીચે કહી શકાય ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી હાલમાં તો સામે આવી રહી છે। હવે જોવું રહ્યું કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શું અહીંયા ખરેખર તપાસ કરવામાં આવે છે, સાયકલો કેવી રીતે લઈ જવામાં આવે છે તે મામલે તપાસ કરે છે કે માત્ર ને માત્ર આ પ્રકારે સાયકલનું વિતરણ લાલિયાવાડીના જેમ ચાલુ રહે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો 1 વર્ષથી પડી રહી હતી આ સાયકલ અને તેને કાટ લાગી ચૂક્યો હતો। ત્યારબાદ તેનું રંગરોગાન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ સાયકલો જે છે તે વિદ્યાર્થીઓને 1 વર્ષ બાદ પહોંચાડવામાં આવી છે। અહીં સવાલ એ છે કે આટલા વર્ષ સુધી સાયકલો પડી કેમ રહી? આપણી સાથે શાળાના પ્રિન્સિપાલ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે 1 વર્ષથી આ સાયકલો પડી હતી અને હવે આ વિદ્યાર્થીઓને સોંપવામાં આવી છે, વિદ્યાર્થીઓને પણ મજૂરની જેમ જાણે કે ભેગા કરીને સાયકલો ટ્રકમાં ભરાવવામાં આવી હતી। વિદ્યાર્થીઓ સાથે તમારી વાતચીત થઈ, આ કાટ લાગેલી સાયકલ લીધા પછી તેમને કેવું લાગી રહ્યું છે? જી મોગજીભાઈ। હેલો। હા, અમારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી રહ્યો છે।
હા, એમ કહું છું કે 1 વર્ષ બાદ આ સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, એ પણ કાટ લાગેલી સાયકલો 1 વર્ષ સુધી એમનેમ નકામી પડી રહી. ત્યારબાદ હવે તેનું સમારકામ કરીને આ વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી છે. સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને પણ એક ફરિયાદ તો હશે કે પહેલા કેમ આ સાયકલ આપી ન દેવામાં આવી. એ તો વહીવટી બાબતો છે. અમને તો માત્ર જાણ કરી એટલે અમે તો જે તે ટીચર, કારણ કે આ મહેસાણાથી લાવવાની, જો કે અમે તો ઊંઝા છીએ, બરોબર, અને લાવવાની ત્યાં મહેસાણાથી હોય છે. એટલે જે ટીચર્સ હોય એમને અમે સરમુખત્યાર પત્ર આપી અને લાવવા માટે મોકલતા હોઈએ છીએ. બિલકુલ. જોડાયેલા છે આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી BN પટેલ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. પટેલ સાહેબ, આ વર્ષ સુધી સાયકલ પડી રહી અને હવે રંગરોગાન કરીને પાછી આપવામાં આવી. જ્યારે ફાળવવામાં આવતી હોય છે ત્યારે તાત્કાલિક કેમ નથી ફાળવવામાં આવતી સાયકલો વિદ્યાર્થીઓને? એટલે વિદ્યાર્થીઓને સાયકલો આમ તો જે તાત્કાલિક જ ફાળવવામાં આવે છે, પણ આવી કેમ પડી રહી એ આપના દ્વારા મારા ધ્યાનમાં આવ્યું છે. એટલે હું તપાસ કરાવી લઉં અને જો દોષિત હશે શાળાવાળા કે ભાઈ એમને વિતરણ નથી કરીને એમને પડી રાખી છે તો શિક્ષાત્મક કાર્યવાહી ચોક્કસ કરીશું એમના વિરુદ્ધ. બિલકુલ. આ પ્રોસિજર શું હોય છે પટેલ સાહેબ, કે આ સાયકલ જ્યારે તંત્ર દ્વારા આપવામાં આવે ત્યારથી લઈને શાળા સુધી પહોંચાડવાની આખી જે કામગીરી થતી હોય છે એ શું હોય છે? એમાં જે તે વિભાગ, એમ કે ભાઈ જે કેટેગરીની દીકરીઓ માટેની સાયકલ જે વિભાગમાંથી આવે છે એ શાળામાં જ્યારે આપવામાં આવે તો શાળામાં સેમ ડે અથવા તો 2-3 દિવસની અંદર જ એને વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બિલકુલ. તો જી, તો આપણી સાથે પ્રિન્સિપાલ પણ જોડાયા છે મોક્ષજીભાઈ. મોક્ષજીભાઈ, તમારા પાસે ક્યારે આવ્યા સાયકલો? અમને તો ટેલિફોનિક જાણ કરી અમને કે 10 વર્ષની સાયકલો તમને આપવાની છે તો તમે મોકલી દો. અને એટલે અમે આજે ગઈકાલે જ મને જાણ કરી અને મેં મોકલી દીધા પત્ર. જી મોક્ષજીભાઈ, એટલે પહેલા કોઈ જાણ કરી જ નહોતી કે તમારા શાળાના વિદ્યાર્થીઓ માટે આ સાયકલો આવી ચૂકી છે અને તમને તમારે વિદ્યાર્થીઓને પહોંચાડી દેવાની છે, એવી કોઈ જાણ પહેલા નહોતી કરી? ના, અમે પહેલા તપાસ કરી હતી, એટલે કે જ્યારે પણ આપવાનું થશે ત્યારે અમે તમને ટેલિફોનિક જાણ કરી દઈશું. હા, એટલે અમને ગઈકાલે જાણ કરી એ બાબતે અમે ગઈકાલે મેં ટીચર્સ જે અમારા જે છે અમને સરમુખત્યાર પત્ર આપી અને સાયકલો માટે દેવા માટે મોકલેલા છે. બિલકુલ. પટેલ સાહેબ, આમાં તો ડબલ ખર્ચો નથી થઈ રહ્યો? પહેલા તો નવી સાયકલો ખરીદવાની, હવે પછી ત્યારબાદ એને રિપેર કરાવવાની અને પછી વિદ્યાર્થીઓને આપવાની. આમાં નુકસાન તો વિદ્યાર્થીઓનું જ છે. એટલે એમાં એ સાયકલો જે છે માત્ર શાળા જે હોય છે ને એ જે તે વિભાગ જ્યારે સાયકલ લેવા બોલાવે ત્યારે શાળા જતા હોય છે. એમાં રિપેરિંગ કે પછી જે સાયકલની ખરીદી પ્રક્રિયા સાથે શાળા કે કોઈ અમારા શિક્ષણ જોડાયેલું હોતું નથી. એમાં અમને જ્યારે જાણ કરવામાં આવે એટલે શાળા સાયકલ ત્યાં મેળવી લેવાની કાર્યવાહી કરે છે અને એમને મળે પછી 2-3 દિવસમાં વિતરણ કરવાની કાર્યવાહી કરતા હોય છે. હા, ઓકે. અને મોક્ષજીભાઈ, આ બીજા એક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જેમાં જે શાળાના વિદ્યાર્થીઓ છે એ જ સાયકલો ટ્રકમાં ભરી રહ્યા છે. એટલે કોઈ તમને મજૂર ન મળ્યા કે તમે વિદ્યાર્થીઓને જ મજૂર બનાવી નાખ્યા? ના મેડમ, અમે ક્યારેય વિદ્યાર્થીઓ પાસે આ કરાવતા નથી. વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો અને મને તમારા મીડિયા મિત્રએ જાણ કરી. જો કે એ વિદ્યાર્થીઓને NSS કાર્યક્રમ છે અને એમાં જવા માટેની કાલે મને ટીચર જે NSS સંભાળે છે એમણે મને કહ્યું હતું કે મારે 2 વિદ્યાર્થીઓ લઈ જવાના છે. બરોબર, તો 2 વિદ્યાર્થીઓ લઈ જવા માટે મેં પરમિશન આપેલી છે. એમને કહ્યું છે કે તો વાંધો નહીં, તમારો કાર્યક્રમ હોય તમે લઈ જઈ શકો છો. હવે આ વિદ્યાર્થીઓ કયા છે એ મારે જોવું પડે. બિલકુલ. એટલે જે શિક્ષકે તમારી પાસે વિદ્યાર્થીઓ માંગે મજૂરી કરવા માંગ્યા હતા. આજે હું રજા ઉપર છું એટલે હવે બપોર પછી કદાચ હું આ એક થયું એટલે હું નીકળીશ. બરોબર, બિલકુલ. પટેલ સાહેબ, આ દ્રશ્યો જે છે એમાં આમ જોવા જઈએ તો પ્રિન્સિપાલનું કહેવું છે કે મને ખબર પણ નહોતી કે વિદ્યાર્થીઓને એટલા માટે લઈ જવામાં આવે છે શિક્ષકો દ્વારા, પરંતુ આ દ્રશ્યો જોઈને કેટલું યોગ્ય, તમને શું લાગે છે? આ દ્રશ્યો જોઈને શું વિચાર આવ્યો? ના, તપાસ કરાવી લઈએ. જો શાળામાંથી પણ એ પોતે જવાબદાર હશે તો જે પણ જવાબદાર હશે એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું અમે ચોક્કસ. બિલકુલ. મોક્ષજીભાઈ, મીડિયા બતાવે ત્યારે જ ખબર પડે છે, શાળાની આપને ખબર નથી હોતી શું ચાલી રહ્યું છે? આમ તો NSS ના કાર્યક્રમમાં લઈ જવાના વિદ્યાર્થીઓને પરિપત્ર થયેલો છે. NSS નો કાર્યક્રમ છે અને લઈ જવા પણ પડે. પણ આ કેમ એ લોકોએ તમે કહો છો કે આ ઉપાડતા હતા, એ તો હવે હું જોઉં ત્યારે ખબર પડે. એ સિવાય તો મને ત્યાંની ખબર ના હોય ને મેડમ. શિક્ષક કયા હતા મોક્ષજીભાઈ જે લઈ ગયા હતા NSS ના નામે વિદ્યાર્થીઓને? હા,
હા, એ તો બે વિદ્યાર્થીઓનું કહેલું છે મને.